આ વિડીયો જે કોઈ પણ વ્યુઅર્સ છે એ દેખાડશે તેને એક્સ્ટ્રા 10% ઓફ આ જે ઓફર છે એનો લાભ મળશે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો દોસ્ત કમ હોસ્ટ કુંતલ પઢિયાર. ફરી એક વખત સ્વાગત છે આપણી પોતાની ચેનલ કુંતલ કુકિંગ ટેલ્સમાં. તો અગાઉથી આપણે ખબર જ છે કે અત્યારે આપણે જેતપુરનું જે ફેમસ આઉટલેટ્સ છે તેને અત્યારે આપણે એક્સપ્લોર કરવા જઈ રહ્યા છીએ. તો કહેવાય ને કે આપણે અત્યારે આજની હું તમને લોકેશન જણાવું તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ જેતપુરના બિઝીએસ્ટ એરિયા એટલે સરદાર ચોક, જુનાગઢ રોડ પર આવેલી આ જગ્યા છે. અને નિયરેસ્ટ પ્લેસીસની વાત કરીએ ને તો જે બોસમિયા કોલેજ છે એ અહીંનું લેન્ડમાર્ક છે. તો આપણે આજે જે આઉટલેટને એક્સપ્લોર કરવા જઈ રહ્યા છીએ એ છે નવજીવન કુલ્હડ પિઝા. હવે આમ જોવા જઈએ ને તો જે કુલ્હડ પિઝાનો કોન્સેપ્ટ છે એ મેઇનલી નોર્થ ઇન્ડિયા બાજુ વધારે ફેમસ છે અને ત્યાં જ વધારે પડતું જોવા મળે છે. બટ ધીમે ધીમે હવે કહેવાય ને કે આપણા ગુજરાતમાં પણ આ કોન્સેપ્ટ છે તે આવતો જાય છે. પણ વાત કરીએ જેતપુરની તો જેતપુરમાં આઈ થિંક આ પહેલું આઉટલેટ હશે જ્યાં આ રીતે કહેવાય ને કે એઝ અ સ્ટ્રીટ ફૂડ કુલ્હડ પિઝા તમને મળતા હશે. તો બ્રીફમાં તમને આ લોકેશન શું છે, કઈ પ્લેસ, આનું એડ્રેસ શું છે એ તો તમને દરેક વસ્તુ જણાવી દીધી. આ કુલ્હડ પિઝા એકચ્યુઅલમાં કેવી રીતે બને છે, કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરીને આ રેસિપીને બનાવવામાં આવે છે, સાથે સાથે બીજી કઈ કઈ વસ્તુઓ એડ કરવામાં આવે છે અને આઉટલેટમાં બીજી કઈ કઈ વસ્તુઓ બનાવવામાં પણ આવે છે એ દરેક વસ્તુ જાણવા માટે આપણે ચાલો સીધા અંદર જ પહોંચી જઈએ અને અહીંના જે ઓનર છે એમની સાથે થોડી વાતચીત કરી લઈએ. તો આપણી સાથે આપણે જે આજે આઉટલેટને એક્સપ્લોર કરવા જઈ રહ્યા છીએ જે છે નવજીવન કુલ્હડ પિઝા, એના ઓનર અત્યારે આપણી સાથે જોડાયેલા છે. એમની સાથે આપણે થોડી વાતચીત કરી લઈએ. તો અમારી જે ચેનલના વ્યુઅર્સ છે એમને તમારું નામ જણાવો અને સાથે સાથે આપણું જે આજનું આઉટલેટ છે એના વિશે બ્રીફમાં ઇન્ફોર્મેશન પણ પ્રોવાઈડ કરો. આપણે મારું નામ છે વિક્રમભાઈ પડિયા. નવજીવન ગ્રુપ કંપની તરીકે અમે વ્યવસાય છે અને મારું એડ્રેસ છે જીકે બોસમિયા કોલેજ, જુનાગઢ રોડ. તે મારું સરનામું છે. એક્ઝેક્ટ કોલેજની બારોબાર જ રહે છે મારી કોડિંગ જે છે. અને આપણું મેઇન કુલ્હડ પિઝા છે, સેન્ડવિચ છે, દહીં વડા છે, એ મારે વધારે ચાલતી પ્રોડક્ટ છે. ઓકે, અને ટાઈમિંગની વાત કરીએ તો ટાઈમિંગ આપણે 4:30 થી લઈને 10 વાગ્યા સુધીનો હોય છે. સાંજે 4:30 થી લઈને 10 વાગ્યા સુધી. તો વિક્રમભાઈ, આપણે વાત કરીએ કે કુલ્હડ પિઝા કહેવાય ને કે વ્યુઅર્સને પણ મેં અગાઉ કીધું કે એકદમ નોર્થ ઇન્ડિયન કન્સેપ્ટ છે. આપણા ગુજરાતમાં તો હવે ધીમે ધીમે ઇન્ટ્રોડ્યુસ થતું જાય છે. બટ આઈ થિંક જેતપુરમાં તમારું પહેલું આઉટલેટ હશે જ્યાં રીતે લાઈવ કુલ્હડ પિઝા બનાવતા હશે. અને બીજું કોઈ જેતપુરમાં છે પણ નહીં સાથે. ઓકે, તો કહેવાય ને કે આ કુલ્હડ પિઝાનો આઈડિયા તમને કેવી રીતે આવેલો? એટલે આમ તો યુટ્યુબ ઉપરથી જ આવેલો છે. પછી આપણે આપણી રીતના જે કાઠિયાવાડી લોકોનો ટેસ્ટ ગમતો હોય એ રીતના આપણે બનાવેલું છે. હા. મતલબ કહેવાય ને કે કુલ્હડ પણ હું અહીંયા કેમેરામેનને પણ ફોકસ કરવાનું કહું છું કે નોર્મલી જે કુલ્હડ હોય છે એના કરતાં અહીંયા કહેવાય ને કે આમ ગ્લાસ ટાઈપના અહીંયા કુલ્હડ તમને જોવા મળશે. જે કહેવાય ને કે આપણે કાઠિયાવાડમાં જનરલી જેમાં ચા છે કે એવી કોઈ પણ ડ્રિંકની વસ્તુઓ જે સર્વ કરવામાં આવતી હોય છે એમાં આપણે અત્યારે પિઝા ખાવા જઈ રહ્યા છીએ. તો હવે વિક્રમભાઈ, વાતો તો બહુ બધી થઈ કે આ રીતે કુલ્હડ પિઝા કેવી રીતે આપણે બનાવવાનું ચાલુ કર્યું ને એ બધું. પણ હવે આપણા જે વ્યુઅર્સ છે એને આપણે લાઈવ જ આપણે કુલ્હડ પિઝા કેવી રીતે બને છે એનું મેકિંગ દેખાડી દઈએ. ચોક્કસ. ચાલો. તો હવે કઈ વસ્તુ આપણે કુલ્હડ પિઝામાં એડ કરશું અને કેવી રીતે બનાવશું એ પણ આપણે વિક્રમભાઈ જરાક બોલતા જજો. મકાઈ આવશે. તો સૌથી પહેલા તો મકાઈ એડ કરીએ છીએ, સાથે સાથે ઓનિયન, પછી કેપ્સિકમ આવશે, ઓકે, પછી પનીર આવશે,
પનીર હોમમેડ જ છે પનીર પણ. પણ હોમમેડ જ યુઝ કરવાનું છે. અને આ દરેક વસ્તુને આ રીતે સ્મોલ સાઈઝ ના આ રીતે પીસીસ કરીને જ એડ પછી કરવાના ટમેટો કેચઅપ આવશે, ઓકે પછી મેયોનીઝ આવશે, ઓકે પછી જે મેઇન મારી સિક્રેટ રેસીપી છે જે કુલર પિઝાની. સિક્રેટ રેસીપી બોલે તો કોઈ અલગ ટાઈપનો સોસ હા, મેં જાતે જ હોમમેડ બનાવ્યું હતું. અચ્છા મતલબ આ જે કુલર પિઝાના જે કહેવાય ને કે બધા વ્યુઅર્સની પણ ડિમાન્ડ હતી કે ભાઈ તમે જેતપુર જાઓ તો આ રીતે કુલર પિઝાનું તો શૂટ ખાસ કરજો જ. પછી ચીલી ફ્લેક્સ ઓરેગાનો. એનું સિક્રેટ પેલું આ જે સોસ છે એ જ છે ને ઓકે ત્યારબાદ ચીલી ફ્લેક્સ ઓરેગાનો પછી પિઝા બેઝ આવશે. પિઝા બેઝ હમ. મતલબ જે મેંદાનો પિઝા બેઝ આવે છે એને આ રીતે ટુકડાઓ નાના કરી નાખેલા છે ઓકે પછી મિક્સ કર. ઓકે પછી કુલરમાં આ રીતના સ્ટફિંગ આવશે. અને આ દરેક વસ્તુને કુલરમાં આ રીતે સ્ટફ કરી દેવાની પછી ચીઝ પણ અમૂલનું મોગરેલા ચીઝ બટર આપણે કોઈ પણ આઈટમ મોગરેલા કે ગમે એ અન્ય વસ્તુ છે એ બધું અમૂલનું જ વાપરવાનું આવે. મતલબ જે કોઈ પણ વસ્તુ વાપરો એ આ રીતે બ્રાન્ડેડ જ આપણે યુઝ કરવાની થઈ છે વચ્ચે કહેવાય ને કે સેન્ડવિચની જેમ અંદર થોડું પાછું ચીઝ સ્ટફ કરીને પાછું બહારથી પણ થોડું ચીઝ એડ કરવાનું તમે જોઈ શકો છો એકદમ આપણે કહેવાય ને કે ચીઝથી ફૂલ્લી સ્ટફ આપણા પીઝા છે તે બની રહ્યા છે પછી પાછું કેપ્સિકમ વિસાવ કરે. ઓકે હવે એમાં બેક થવાનો ટાઈમ 10 મિનિટ લાગશે. ઓકે બેક ખાવા માટે જે આ યુટેન્સિલનો યુઝ કરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે actually? હા, આ જે યુટેન્સિલ છે તે બેક ખાવા માટે યુઝ કરવામાં આવે છે એને બાટી ઓવન કહેવાય. શું બાટી ઓવન. ઓકે જે યુટેન્સિલ છે એ પણ એકદમ કહેવાય ને કે એકદમ યુનિક છે એ લાગી રહ્યું છે બીજી બાજુ તમે જોઈ શકો છો એ પ્રમાણે આપણે સેન્ડવિચ છે એ પણ અત્યારે બની રહી છે તો વિક્રમભાઈ કઈ ફ્લેવરની પહેલા તો સેન્ડવિચ બની આપણે રહી છે વેજીટેબલ સેન્ડવિચ છે. અચ્છા રેગ્યુલર જે હા, વેજીટેબલ વેજીટેબલ છે, બોમ્બે સ્ટાઇલ છે. ઓકે એમાં બટર ગ્રીન ચટણી મારી પોતાની હોમમેડ છે. બટેટું મૂકવામાં આવશે. ઓકે એ પણ બોઇલ કરેલું હા, બોઇલ કરેલું. બીટ બોઇલ કરેલું આવશે. જે બીટરૂટ હોય છે એ પણ બોઇલ કરેલું હા, ઓકે પછી ઓનિયન આવશે. આ રીતે સ્લાઇસ કરેલી ઓનિયન પછી ટમેટો, પછી કાકડી, અને પછી ચાટ મસાલો આવશે જે હોમમેડ જ. તો 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો એ પ્રમાણે મસ્ત મજાના ગરમા ગરમ કુલર પિઝા આપણા રેડી થઈ ગયા છે હવે કુલર પિઝાને બહાર કાઢી લીધા પછી પણ કોઈ પ્રોસેસ કરવાની બાકી છે હા, એમની માથે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ આવશે. મતલબ જે પિઝા માટેના જે રેગ્યુલર હા, ઇટાલિયન એ હર્બ્સ હોય એ એડ કરવામાં આવે છે અને આ છે ગરમ ના લાગે એ માટે ખાસ. ઓકે ફૂલ એકદમ ગરમ હશે. હા 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 તમે વિડીયોમાં જોઈ શકો છો ધોવાણા નહીં કરતા હોય. તો અહીંયા વિડીયોમાં તમે જે રીતે જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા જે કહેવાય ને કે કુલર પિઝા તો એનું ખાસ એટ્રેક્શન છે જ સાથે સાથે અવનવી પ્રકારની જે સેન્ડવિચીસ છે એ પણ અહીંયા તમને જોવા મળે છે જેમ કે જે ચીઝ મસાલા ટોસ્ટ છે રશિયન સેન્ડવિચ છે ચીઝ ચીલી ટોસ્ટ છે દરેક ફ્લેવરની કહેવાય ને કે ટૂંકમાં સેન્ડવિચીસ તમને અહીંયા મળી જશે
સાથે સાથે પ્રાઇઝિંગ પણ જોવા જઈએ તો કહેવાય ને કે 20 રૂપિયાથી ચાલુ કરીને 70 રૂપિયા સુધીની તમને દરેક સેન્ડવિચીસ છે મળી જશે. વાત કરીએ કુલર પિઝાની પ્રાઇસની તો કહેવાય ને કે અંદાજિત 100 રૂપિયા આ જે કુલર પિઝા છે તેની પ્રાઇસ છે. તમને શરૂઆતમાં જે ક્વોન્ટિટી છે એ પ્રમાણે એવું લાગશે કે થોડુંક જે પ્રાઇસ છે એ આમ થોડું વધારે લાગશે, પણ જે રીતે એકદમ નવો કન્સેપ્ટ છે જેતપુરમાં અને કહેવાય ને કે એનું જે મેકિંગ અત્યાર સુધીમાં મેં જોયેલું છે એકદમ યુનિક છે. મતલબ એક વખત જેતપુર આવો તો ખરેખર આ જે કુલર પિઝા છે ટ્રાય કરવા જેવા છે. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે આપણા મસ્ત મજાના કુલર પિઝા છે આપણે ટેસ્ટ કરવા માટે એકદમ રેડી થઈ ગયા છે. અત્યાર સુધીમાં તમે પિઝા કહેવાય ને કે તમે સ્લાઇસીસમાં તો ખાધા જ હશે, પણ આઈ થિંક પહેલી વાર તમે આ રીતે કુલ્હડ જે પિઝા છે તેને તમે આ રીતે ચમચીની મદદથી ખાતા હશો. કહેવાય ને કે જે મોઝરેલા ચીઝ એડ કરેલું છે એના હિસાબે મસ્ત મજાના આપણા પિઝા છે તે અત્યારે લાગે છે. એકદમ ફૂલી ગરમા ગરમ આ પિઝા છે. ખાવામાં પણ થોડું આપણે ધ્યાન રાખવું પડશે કે સ્લાઇડ થોડા રૂમ ટેમ્પરેચર પર આવે પછી જ આ પિઝાને આપણે ટેસ્ટ કરીશું. બીજું પણ બાઇટ લઈ પછી તમને રિવ્યુ આપું. પિઝાને તમે જે કહેવાય ને કે રેગ્યુલર સ્લાઇસમાં તો ખાધા જ હશે, બટ આ રીતે કુલ્હડમાં પિઝા છે તેને ખાવાની મજા કંઈક અલગ છે. દરેક વસ્તુ કહેવાય ને કે એકદમ કમ્બાઈન સ્વાદ આવે છે. પ્લસ આમાં જે બેઝ એડ કરેલો છે એ પણ જે ટુકડાઓમાં એડ કરેલો છે, મતલબ કહેવાય ને કે તમને કોઈ પણ જગ્યાએ એવું નહીં લાગે કે જે મસાલાઓ છે ક્યારેક વધારે થઈ છે, ક્યારેક ટેસ્ટમાં ફીકું લાગે છે. દરેક વસ્તુનો પરફેક્ટ સ્વાદ તમને આ પિઝામાં મળશે. સાથે સાથે જે ગ્રેવી અહીંયા કહેવાય ને કે વિક્રમભાઈએ જે ખાસ ગ્રેવી મેન્શન કરેલી એનો એકદમ ટેસ્ટ આખી જે ડિશ છે તેને કોમ્પ્લિમેન્ટ આપે છે. કહેવાય ને કે જે પિઝા છે ઘણી વખત એકદમ ડ્રાય ટાઈપના લાગતા હોય છે, બટ આપણે જે કાઠિયાવાડી અને ખાસ કરીને ગુજરાતીઓનો જે ટેસ્ટ છે જેને કહેવાય ને કે બધી વસ્તુ એકદમ પરફેક્ટ વધારે અને ઓવર સ્પાઇસી જોતી હોય એ પ્રમાણેનો આ ટેસ્ટ છે તમને મળી જાય છે. અને જે આ કુલર છે જે યુઝ થાય છે એ પણ એક સિંગલ ટાઈમ જ યુઝ થાય છે, મતલબ હાઇજીનનો પણ કોઈ ઇસ્યુ નથી રહેતો. એકદમ નવો કન્સેપ્ટ છે. અને જો તમે જેતપુર પ્રોપર ના હોય કે કહેવાય ને કે ટ્રાવેલ કરવામાં તમે જેતપુર આવતા હોય તો ચોક્કસથી આ જે કુલર પિઝા છે ટ્રાય કરવા જેવી વસ્તુ છે. કરેક્ટ. અને ખાસ ઓફર છે જે કહેવાય ને કે વિક્રમભાઈ આપણા જે વ્યુઅર્સ છે એના માટે લઈને આવેલા છે કે જો આ વિડીયો તમે એમને દેખાડશો તો જે 20 જાન્યુઆરી છે કુલ્હડ પિઝાનું એને 1 વર્ષ પૂરું થાય છે, તો આ વિડીયો જે કોઈ પણ વ્યુઅર્સ છે એ દેખાડશે તેને એક્સ્ટ્રા 10% ઓફ આ જે ઓફર છે એનો લાભ મળશે. તો ચોક્કસથી આ વિડીયો છે તે અહીંયા બતાડજો. આ ઓફર છે ખરેખર એનો લાભ પણ લેવા જેવો. સો ફ્રેન્ડ્સ, આ હતી આપણી આજની રેસિપી. તમને કેવી લાગેલી છે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો તમને આ વિડીયો ગમેલો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો. જો હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ.